અમરનાથ ગુફાનું રહસ્ય. ભગવાન શિવે અમર કથા ક્યાં અને કોને સંભળાવી? અમર કબૂતરોનું રહસ્ય. જાણો સંપૂર્ણ રહસ્ય એક સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, શું તમે જાણો છો કે હિમાલયની બર્ફીલી પહાડીઓ વચ્ચે આવેલી અમરનાથ ગુફા માત્ર એક તીર્થ સ્થળ નથી, પરંતુ તે સ્થળ છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની રહસ્ય જણાવ્યું હતું. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભગવાન શિવે આ કથા સંભળાવતા પહેલા પોતાનું વાહન નંદી, ગળાનો સાપ, માથાનો ચંદ્ર અને પોતાના પુત્ર ગણેશજીને પણ કેમ પાછળ છોડી દીધા? અને જો ગુફામાં માત્ર શિવ અને પાર્વતી જ હતા, તો આજે પણ ત્યાં જોવા મળતા અમર કબૂતરો કોણ છે? શું ખરેખર આ કબૂતરો 1000 વર્ષોથી જીવિત છે? આજે આપણે જાણીશું અમરનાથ ગુફાનું રહસ્ય, અમર કથાનું સત્ય અને અમર કબૂતરોની અદ્ભુત ગાથા. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, તમે સદાય અમર છો, પરંતુ હું દરેક જન્મમાં નવો અવતાર ધારણ કરું છું. તમારા અમર રહેવાનું રહસ્ય શું છે? ભગવાન શિવ જાણતા હતા કે આ રહસ્ય અત્યંત ગુપ્ત છે. જો કોઈ ત્રીજી વ્યક્તિ આ કથા સાંભળી લે તો તે પણ અમર બની શકે. તેથી તેમણે એવી જગ્યા શોધ કરી જ્યાં કોઈ જીવતું પ્રાણી ન હોય. ભગવાન શિવ માતા પાર્વતીને લઈને હિમાલય તરફ નીકળ્યા. રસ્તામાં તેમણે પોતાની સાથે જોડાયેલી દરેક વસ્તુનો ત્યાગ કર્યો. સૌથી પહેલા પહેલગામ ખાતે પોતાના પ્રિય વાહન નંદીને રોકી દીધા. પછી ચંદનવાડી ખાતે પોતાના મસ્તક પર રહેલો ચંદ્ર છોડી દીધો અને ત્યારબાદ શેષનાગ ખાતે ગળામાં રહેલા સાપને છોડ્યો અને પછી મહાગુણસ પર્વત પર પોતાના પુત્ર ગણેશજીને રોક્યા. આ રીતે ભગવાન શિવ સંપૂર્ણ એકાંતમાં આગળ વધ્યા. આખરે ભગવાન શિવ અને પાર્વતી એક ગુફામાં પહોંચ્યા. કહેવાય છે કે ભગવાન શિવે પોતાની ત્રીજી આંખના તેજથી આસપાસના તમામ જીવોનો નાશ કર્યો, જેથી કોઈ પણ જીવ આ ગુપ્ત કથા સાંભળી ના શકે. ત્યારબાદ તેમણે માતા પાર્વતીને પોતાની સામે બેસાડ્યા અને કથા શરૂ કરી. ભગવાન શિવ કથા સંભળાવતા રહ્યા. વચ્ચે વચ્ચે તેઓ પૂછતા રહ્યા, પાર્વતી, તમે સાંભળી રહ્યા છો ને? પાર્વતીજી હા કહીને જવાબ આપતા. પરંતુ લાંબી કથા દરમિયાન તેમને ઊંઘ આવી ગઈ. ભગવાન શિવને લાગતું રહ્યું કે પાર્વતી સાંભળી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં બીજું કોઈ હા કહી રહ્યું હતું. કથા અનુસાર ગુફામાં કબૂતરોનું એક જોડું હતું. તેમણે ભગવાન શિવની આખી અમર કથા સાંભળી લીધી. જ્યારે કથા પૂરી થઈ ત્યારે ભગવાન શિવને ખબર પડી કે પાર્વતી તો ઊંઘી ગયા હતા, પણ કથા કોઈ બીજા જ જીવે સાંભળી લીધી હતી. શિવજી ક્રોધિત થયા. ત્યારે કબૂતરોએ ભગવાન પાસે ક્ષમા માંગી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યો, તમે બંને અમર રહેશો. જે ભક્ત તમને અહીં દર્શન કરશે તેને વિશેષ પુણ્ય મળશે. આથી જ આજે પણ ઘણા યાત્રાળુઓ દાવો કરે છે કે અમરનાથ ગુફામાં કબૂતરોનું એક જોડું જોવા મળે છે. શિવ પુરાણમાં અમરનાથ કથાના વિવિધ વર્ણનો મળે છે, પરંતુ આજકાલ લોક પ્રચલિત કબૂતરોની કથા મુખ્યત્વે લોક પરંપરાઓ અને ભક્તિ કથાઓમાં વધુ પ્રસિદ્ધ છે. આથી તેને શ્રદ્ધા અને પરંપરાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. અમરનાથ ગુફાનું સૌથી મોટી વિશેષતા છે પ્રાકૃતિક બરફનું શિવલિંગ. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ગુફાની છતમાંથી ટપકતા પાણીના ટીપા બરફ બનીને ધીમે ધીમે
શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે છે. ભક્તો તેને ભગવાન શિવના પ્રગટ સ્વરૂપ તરીકે માને છે. તો મિત્રો, અમરત્વની અર્થ માત્ર શરીરનું ક્યારેય ન મરવું નથી. ભગવાન શિવનો સાચો સંદેશ એ છે, આત્મા ક્યારેય મરતી નથી, શરીર નાશ પામે છે, પણ સારા કર્મ, ભક્તિ અને સત્ય માર્ગ માણસને અમર બનાવી દે છે. એટલે જ ભગવાન શિવને મહાકાલ કહેવામાં આવે છે. અમરનાથ ગુફા માત્ર બરફની ગુફા નથી, તે ભક્તિ, ત્યાગ અને આત્માના અમરત્વનું પ્રતીક છે. ભગવાન શિવ અહીં જે સંદેશ આપ્યો છે તે આજે પણ કરોડો ભક્તોના જીવનનો સાચો અર્થ છે. જો તમને ભગવાન શિવ અને હિન્દુ ધર્મની આવી રહસ્યમય કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.